નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે સામાજિક વિજ્ઞાનની અંદર. હું પાર્થ જાની આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1 છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. કોઈ પણ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે આપણને આ શું કહેવા માંગે છે. બરાબર, ચાલો તો એની અંદર બ્રિટિશો એટલે કે અંગ્રેજો એમને પોતાનું સામ્રાજ્ય જે ભારતમાં આવીને સામ્રાજ્ય સ્થાપવાનું છે, તો એ ભારતમાં કઈ રીતે આવશે એનો ઉદય એટલે એની શરૂઆત કઈ રીતે થશે, જળમાર્ગ દ્વારા કે હવાઈ માર્ગ દ્વારા કઈ રીતે આવશે એની આખી વાત કરશે. અહીંયા શા માટે આવે છે, અંગ્રેજો ભારતની અંદર શા માટે આવે છે, એનો શું મુખ્ય ઉદ્દેશ છે, એ બધી જ વાત કરવાની છે. પણ આપણે આ ટોપિકની અંદર ખાલી પ્લાસીનું યુદ્ધ, પ્લાસીના નામના ગામની અંદર જે યુદ્ધ થયું હતું એની વાત આપણે આજના ટોપિકમાં કરવાની છે. તો પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું, એનું મુખ્ય કારણ શું હતું અને એમાં ઘટના શું હતી? તો કે પહેલું, પ્લાસીનું યુદ્ધ બંગાળમાં એટલે કે પશ્ચિમ બંગાળની વાત કરે છે. પશ્ચિમ બંગાળની વાત કરે છે, જે હાલનું અત્યારે પશ્ચિમ બંગાળ તરીકે ઓળખાય છે. આ પશ્ચિમ બંગાળની અંદર સિરાજ ઉદ્દૌલા નામનો એક રાજા હતો, એનું શાસન હતું. પરંતુ એનો સ્વભાવ કેવો, તો કે કોઈ પણ નિર્ણય લઈને એ ઉતાવળિયો લે, અને જે માણસ ઉતાવળિયો સ્વભાવ લે એટલે એનાથી કંઈક ને કંઈક ભૂલ થાય. સારું કામ કરવા જાય ને એટલે એના કોઈક ને કોઈક વિરોધીઓ નીકળે. એમ આ રાજાના પણ ઘણા ખરા લોકો વિરોધી હતા. આ સમયમાં જ્યારે રાજાનું રાજ હતું તે સમયની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની એટલે કે રાજાની પરવાનગી લીધા વિના ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના રાજા સિરાજ ઉદ્દૌલાને પૂછ્યા વગર વેપારી કોઠીને કિલ્લેબંધી કરી દીધી. તમારા ઘરની અંદર આવી અને કોઈ પણ વ્યક્તિ આમ ફેન્સિંગ દિવાલ કરી નાખે અને પછી એમ કે આ ઘર તો મારું છે, તમે ચલાવી લ્યો, ન ચલાવી લો. એવી જ રીતે આ રાજાએ પણ આ જે દિવાલ હતી એને તોડી નાખી. બરાબર, ચાલો આ ફેન્સિંગ અહીંયા. પછી તો કે ત્યારબાદ શું થયું, તો કે નવાબે સિરાજ ઉદ્દૌલાએ કિલ્લાબંધી તોડી નાખી અને આ સમાચાર કોને મળ્યા, તો કે મદ્રાસ ચેન્નઈ પાસે પહોંચ્યા કે ભાઈ કિલ્લાબંધી તો તોડી નાખી. એટલે કોલકાતાની કોઠીને રક્ષણ કરવા માટે રોબર્ટ ક્લાઇવ નામનો એક વ્યક્તિ હતો, જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સેનાપતિ હતો. એને આગેવાની હેઠળ એક નાનકડું સૈન્ય મોકલી દીધું. હવે અહીંયા હું ડિટેલમાં લખી દઉં. એક બાજુ છે બંગાળ, બીજી બાજુ છે અમે ઈસ્ટ ઇન્ડિયા કંપની. બંગાળના રાજાનું નામ શું છે? સિરાજ ઉદ્દૌલા. અને સામે રોબર્ટ ક્લાઇવ, જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો છે સેનાપતિ. હવે એક નાનકડું સૈન્ય મોકલી દીધું. ક્યાં? પશ્ચિમ બંગાળ ખાતે. સેનાપતિએ એક નાનકડું સૈન્ય મોકલ્યું. પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની શક્તિશાળી છે, કારણ કે આની પાસે સૈન્ય વધારે છે અને યુદ્ધનો નિયમ હોય ભાઈ કે જેનું સૈન્ય વધારે એ હંમેશા જીતે. પણ નવાબના સૈન્યને એટલે કે આ બાજુના રાજાને પરાજય આપવાનો એટલે કે હાર આપવાની છે, પણ એને સરળ ન લાગ્યું. એને એમ લાગ્યું કે કદાચ આપણે હારી જશું તો
એટલે રોબર્ટ ક્લાઇવે આ વ્યક્તિએ દગાખોરી એટલે એક ષડયંત્ર, કાવતરું રચી દીધું. કાવતરું રચી નાખ્યું. શું કાવતરું રચ્યું? તો કે સેનાપતિ મીર જાફર અને શેઠ અમીચંદ. બંગાળનો સેનાપતિ છે મીર જાફર અને શેઠ અમીચંદ. મીર જાફર અને શેઠ અમીચંદ આ બંને વ્યક્તિને આ બાજુ લેવા માટે કાવતરામાં સામેલ કરવા અને કંપનીને નવાબ કનડગત કરે છે એવા બહાના હેઠળ પ્લાસી નામના ગામમાં યુદ્ધ જાહેર કરી દીધું. મીર જાફર અને શેઠ અમીચંદ બંગાળના આ સેનાપતિ છે. મીર જાફર અને શેઠ અમીચંદ બંગાળનો છે. પરંતુ આ બંને વ્યક્તિને અહીંયા તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની બાજુ લેવાનું એક ષડયંત્ર રચ્યું અને એને એક લાલચ આપી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને એક લાલચ આપી કે જો તું અમારી બાજુ આવી જા અને યુદ્ધમાં હારી જા જાણી જોઈને, તો પશ્ચિમ બંગાળનો સિરાજ ઉદ્દૌલા જે રાજા છે ને એની જગ્યા પર અમે તને રાજા બનાવી દઈશું. હવે જે સેનાપતિ હતો અને ત્યાંથી ડાયરેક્ટ એને રાજા બનાવી દે એટલે એને કેટલી મોટી સિદ્ધિ મળી જાય હેને. એટલે એને એમ લાગ્યું હાટ મજા આવી ગઈ, હવે આપણે સાહેબ કાવતરામાં વ્યૂ જવાનું છે એવું મીર જાફરે નક્કી કરી લીધું. પછી ત્યારબાદ શું બને છે તો કે પૂર્વ યોજના અનુસાર નક્કી થયું કે મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ ગયો. નક્કી જ હતું ને, કેમ? કારણ કે એને કાવતરામાં લઈ લીધો હતો, ષડયંત્રમાં લઈ લીધો હતો અને સિરાજ ઉદ્દૌલા હારી ગયો. તો બંગાળમાં સિરાજ ઉદ્દૌલાની શું થઈ? હાર. રોબર્ટ ક્લાઇવના ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શું થઈ? જીત. પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં પૂરું થઈ ગયું, કારણ કે ષડયંત્ર હતું, ષડયંત્ર જ હતું કાયદેસર. અને યુદ્ધને આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણા, એક પરગણું એટલે એક ગામ, એવા 24 ગામ મળ્યા. વાત તો સાચી ને ભાઈ, કારણ કે જે જીતે એને કંઈક મળે, જે જીતે એને કંઈક મળે. તો અહીંયા 24 ગામ મળ્યા. જીત થઈ તો એને 24 ગામ મળ્યા. અને મીર જાફર બંગાળનો રાજા બની ગયો. લાલચ આપી હતી કે જો યુદ્ધ તું જીતી જાય તો તું પશ્ચિમ બંગાળનો નવો રાજા, તો તું નવો રાજા. આમ પ્લાસીના યુદ્ધથી ભારતમાં કંપની સત્તાનો પાયો નખાણો 1757 ના રોજ. તો હવે પશ્ચિમ બંગાળનો નવો રાજા કોણ? મીર જાફર. રેડી? આ હતું પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ ક્યારે રચાણું હતું એવો એક માર્કની અંદર શોર્ટ ક્વેશ્ચન એટલે કે ખાલી જગ્યા MCQ અથવા ટૂંકા સવાલમાં પૂછવું હોય તો પૂછી શકાય કે પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757 ના રોજ 23 જૂન 1757 ના રોજ લડવામાં આવ્યું હતું. સર તમે શોર્ટ ક્વેશ્ચન પણ આપશો? અરે યાર હા, મોટા પ્રશ્ન 2 ગુણ 3 ગુણ 4 ગુણના તો પ્રશ્ન મળશે. અરે ટૂંકા સવાલ કેવી રીતે પૂછાય એ પણ તમને શીખવા મળશે. સર પ્લાસીનું યુદ્ધ ક્યાં થયું હતું? તો કે પશ્ચિમ બંગાળમાં, પશ્ચિમ બંગાળની અંદર મુર્શિદાબાદ થી આશરે 38 કિલોમીટરના અંતરે પ્લાસી નામના ગામની અંદર પ્લાસીનું યુદ્ધ થયું હતું. આ એક તમને માહિતી પણ આપી દીધી. ચાલો તો સર હારું હાર અમને ભણવા તો મળશે. ક્યાં ભણવા મળશે? આટલું સારું તમને ક્યાં ભણવા મળશે? તો કે વિદ્યાકુલ ટોપર બેચની અંદર, વિદ્યાકુલ ગુજરાતી નામની એપ્લિકેશનની અંદર ટોપર બેચમાં જોડાઈ જાઓ અને આ ટોપર બેચની અંદર તમને પહેલા ચેપ્ટર થી લઈને છેલ્લા ચેપ્ટર સુધી, બેઝિક થી લઈને છેલ્લે સુધી બધું જ કન્ટેન્ટ મળશે. રોજ લાઈવ લેક્ચર, કદાચ ઈ ભૂલાઈ ગયું હોય તો રેકોર્ડિંગ લેક્ચર અથવા ફરી વખત જોવો તો રેકોર્ડિંગ લેક્ચર મળશે. તમને ક્લાસ PDF મળશે, MCQ આવશે, ક્વિઝ આવશે, રિવિઝન આવશે અને તમારું જે રિઝલ્ટ છે અદ્ભુત આવવાનું છે. માટે ટોપર બેચમાં જોડાઈ જાઓ. આજે જ કોલ કરો 992445 પર. અને હારે હારે દરેક વિષયના પાઠ્યપુસ્તક તો કે આવી ગયા છે. આ એક બુકની અંદરથી તૈયારી કરી અને તમે આખા વર્ષ દરમિયાન બધું જ વિભાગ A, B, C, D દરેક વિષયના વિષય શિક્ષકો દ્વારા બનાવેલી પાઠ્યપુસ્તક છે. પાઠ્યપુસ્તકની કિંમત છે 1490 રૂપિયામાં. બધા જ વિષયની આવી જશે.
મંગાવવા માટે કોલ કરો 9712444548 અથવા 49 નંબર ઉપર. આ સાથે આજનો આ ટોપિક પૂરો થાય છે. ટોપર બેચની અંદર આપણે ફૂલ કન્ટેન્ટમાં ભણવાનું છે. ફરી મળીશું. ત્યાં સુધી હું પાર્થ જાની આપની વચ્ચેથી વિદાય લો. બાય બાય, ટેક કેર.